યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારમાં આપનું સ્વાગત છે. દૈવીય સંતાન પ્રાપ્તિ માટેનું આયોજન કરવું જોઈએ. તમારે કોઈ પણ મહાન કાર્ય કરવું હોય તો અગાઉથી વ્યવસ્થિત આયોજન કરવું પડે છે. તો આ તો દૈવીય આત્માને સંસતિ રૂપે પ્રાપ્ત કરવાનું મહાન કાર્ય કરવાનું છે. તો એના માટે કેટલીક પૂર્વ તૈયારીઓ કરવી પડે છે. આ માટે શું કરવું જરૂરી છે તેનું માર્ગદર્શન નીચે પ્રમાણે છે. જ્યારે દંપતી બાળક માટે ઈચ્છા કરે ત્યારથી જ બાળકના સંસ્કારની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ત્યારથી જ જીવનને શુભ વિચારોથી ભરી દેવું જોઈએ. હવે પતિ પત્ની જેવા બાળકને ઈચ્છે છે તેનું કલ્પના સ્ત્રી ચિત્ર બનાવે છે. બની શકે તો આ કલ્પના ચિત્ર પ્રમાણેનું ચિત્ર કોઈ સરસ ચિત્રકાર પાસે દોરાવીને પોતાના શયન ખંડમાં રાખે. જેવા ગુણવાળું અને વિશિષ્ટતાવાળું બાળક જોઈએ છે તેવા ગુણોનું ચિંતન કરવું, તેને અનુરૂપ વાંચન કરવું, મનની આંખો દ્વારા તેને નિહાળતા રહેવું. સવાર સાંજ ઈષ્ટદેવને ધૂપ દીપ કરવું, પતિ પત્ની બંનેને ઈચ્છિત સંતાન માટે પ્રાર્થના કરવી, તે માટે તેમના આશીર્વાદ માંગવા. સંકલ્પના દિવસથી ઓછામાં ઓછા 3 મહિના સંયમ રાખવો, બ્રહ્મચર્યનું પાલન કરવું, ઉત્તમ પુસ્તકોનું વાંચન કરવું, ભજન સ્ત્રોત મધુર સંગીત સાંભળવું, સદવિચાર સદાચાર અને સત્પ્રવૃત્તિઓમાં મન કરવું. આયુર્વેદ મુજબ પંચકર્મ કરાવી શરીરની શુદ્ધિ કરવી. કફ વાત પિત્ત એવા ત્રિદોષને સંતુલિત અને નિયંત્રિત કરવા. દંપતીઓએ બધા જ પ્રકારના મેડિકલ ટેસ્ટ કરાવીને નિશ્ચિત બની જવું. જે કંઈ ખામી હોય તેનો ઉપચાર કરાવી લેવો જોઈએ. કોઈ પણ વ્યસન હોય તો ત્યાગ કરવો. ટીવી સિનેમા જેવાનું બંધ કરવું. મોબાઈલનો ઉપયોગ જરૂરી પૂરતો જ કરવો. ગુસ્સો ક્રોધ રાગ દ્વેષ તણાવ ચિંતામાંથી મુક્ત બનવું. બહારના ખાદ્ય પદાર્થો તથા પીણાઓ ન લેવા. રાત ઉજાગરા ન કરવા. આ રીતે ગર્ભધારણની પૂર્વ તૈયારી રૂપે દંપતીએ ઓછામાં ઓછા 3 મહિના આ આચાર સંહિતાનું પાલન કરવું જોઈએ. આ સંદર્ભમાં ગર્ભધારણ પ્રયત્નો પહેલા ઓછામાં ઓછા 1 વર્ષ પહેલાથી ભાવિ માતા પિતાએ એક સંતુલિત અને શુદ્ધ શરીરનું નિર્માણ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્નો કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. ઉત્તમ સંતતિ માટે ઉત્તમ બીજની આવશ્યકતા હોય છે. જો બીજમાં સત્વ હશે તો વૃક્ષ પણ ઘેઘૂર બનશે અને તેનો ફળો પણ ઉત્તમ હશે. એ જ રીતે ઉત્તમ સંતતિ માટે ઉત્તમ શુક્ર અને ઉત્તમ સ્ત્રીબીજની આવશ્યકતા છે. વર્તમાન શુક્ર અને સ્ત્રીબીજની રચના 3 મહિના અગાઉ થઈ ગઈ છે. તેના સર્જન માટે સભાનતાપૂર્વકના પ્રયત્નો ન કરવાથી તે નબળા અને ઓછા સત્વવાળા પણ હોઈ શકે છે. તેના સહયોગથી ઉત્પન્ન થતું સંતાન એટલું સશક્ત અને સત્વશીલ બની શકતું નથી. નવા શુક્રોનું તથા સ્ત્રીબીજનું સર્જન 3 મહિનામાં થતું હોવાથી ઉત્તમ ગર્ભધારણ માટે 3 મહિનાના ગાળામાં સંયમિત જીવન એટલે કે બ્રહ્મચર્ય પાડીને તે માટે આચાર સંહિતા અપનાવીને પછી ગર્ભધારણ કરવામાં આવે તો અતિ તેજસ્વી સંતાનની પ્રાપ્તિ થાય છે. કેમ કે આ દરમિયાન શુક્રનું અને સ્ત્રીબીજ ખૂબ જ શક્તિશાળી બની ગયા હોય છે. જો આજની કથાએ તમને પ્રેરણા આપી હોય તો વિડીયોને લાઈક કરો અને યથાર્થ જ્યેષ્ઠ વાણી પરિવારનો ભાગ બનવા માટે હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તમારું એક સબસ્ક્રાઇબ અમને વધુ પ્રેરણાદાયક કથાઓ લાવવા માટે શક્તિ આપે છે. મળીએ ફરી એક નવી પ્રેરણા કથા સાથે. જય શ્રી કૃષ્ણ.